ત્રિકોણ MNO માં ખૂણો n કાટખૂણો છે. ખૂણો MON 45 અંશ હોય તો બાકીના ખૂણાની કિંમત શોધો. તો સૌથી પહેલાં આકૃતિ દોરીએ. n કાટખૂણો છે તો કાટખૂણો છે ત્યાં લખ્યું n. MON નામ થઈ ગયા. MON આ છે 45 અંશ તો બાકીનો ખૂણો છે M નામનો ખૂણો. હવે જો એનું માપ શોધો. તો આપણે ખબર છે આપણને કે કાટકોણ ત્રિકોણની અંદર અથવા તો કોઈ પણ ત્રિકોણ છે એના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. ખૂણા લખીએ. માપ ખૂણો MNO પ્લસ માપ ખૂણો NOM પ્લસ માપ ખૂણો OMN ઇઝ ઇક્વલ ટુ 180. MNO 90, NOM 45 પ્લસ OMN ઇઝ ઇક્વલ ટુ 180. 90 અને 45 સરવાળો કરીએ 135 પ્લસ OMN ઇઝ ઇક્વલ ટુ 180. તેથી માપ ખૂણો OMN ઇઝ ઇક્વલ ટુ 180 પ્લસ 135 સામેની બાજુ જાય તો -135. તેથી OMN ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. ત્રીજી બાજુ પણ આપણને મળી 45.